રીતે લગાવો કેટલી કમરનું પેન્ટ છે એમને આવે. હાલો દોસ્તો, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં દોસ્તો, અને હું પણ મજામાં જ છું. અને મસ્ત મજાનો શિયાળો આવી રહ્યો છે, કડકડતી ઠંડી લાગે છે અને આવી મોસમમાં મજા આવે તો મસ્ત મજાનો હેલ્પિંગ વિડીયો લઈને આવી ગયો છું. એક દાદા હતા મસ્ત બિહારના, તે એમને ઘરેથી કાઢી મૂક્યા હતા અને અમે એમને સપોર્ટ કર્યો હતો. આપણા ઘરે આવ્યા હતા એટલે એમને નવડાવ્યા, પછી વાળ કાપ્યા, મસ્ત મજાનું જમવાનું અને કપડાં પહેરાવ્યા હતા. અને આવો જ વિડીયો અમે જે મદદ કરવાનું વિચાર્યું છે થોડું, તો અમને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આ વિડીયો આપણે ખજૂરભાઈ સુધી કે પોપટભાઈ આ સુધી પહોંચી જાય એટલો શેર કરજો. અને એ દાદાને આપણે બિહાર પહોંચાડશું અને બધાનો ફાળો રહેશે અને તમે આ વિડીયોને શેર કરજો. અને હા, જે કોઈ પણ તમારાથી મદદ થાય એ મદદ પણ કરજો. તો જો આગળ વિડીયો, તો આ મળશું પાછા આવતા વર્ગમાં. અને મસ્ત મજાનો હેલ્પિંગ વિડીયો છે, તો જોતા રહેજો. અને એક દાદાની મજબૂરી, તમે જરા સપોર્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો. તો દાદા 10-15 દિવસના નાયા નહોતા, ઘરેથી નીકળ્યા હતા ને ત્યારના નાયા નહોતા, તો એમને અમે નવડાવ્યા હતા. અને આ અમારા મોટા ભાઈ છે જે એમને નવડાવતા હતા, એટલે એમને મસ્ત નાહી ધોઈને સુંદર કરી નાખીએ. પછી જમવાનું પણ બનાવી મૂક્યું છે એમના માટે, તો એમને પહેલાં નવડાવી લઈએ. તો વિડીયોમાં જોતા રહેજો આગળ, એમની કેવી મદદ કરીએ છીએ. અને તમે લોકો પણ આવા જરૂરમંદ માણસને મદદ કરો. અને હા, આવા બધા લોકોને આપણે મદદ કરશું ને તો સારું રહેશે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તો આવો સપોર્ટ કરતા રહો દોસ્તો. અને હા, મસ્ત મજાના નાય પડ્યા દાદા. પછી એમને કપડાં પણ પહેરાવી નાખશું. કપડાં પહેરાવીને એમને ઠેઠા દાદા બિહારના છે, તો બિહાર પહોંચવામાં એમની મદદ કરશું આપણે. અને એમને ભાડું નથી તો ભાડું પણ આપશું. હાલો દોસ્તો, દાદા મસ્ત નાહીને મસ્ત સાફસૂફ થઈ ગયા હતા અને એમની માટે જમવાનું પણ બનાવ્યું હતું. અને હા, એ 2-3 દાડાથી કંઈ ખાધું પણ નહોતું, અને ખાધું તો વેફર છે કે એવું પડીકાઓ ખાધા હતા. એટલા માટે એમના માટે મસ્ત ઈંડા પુલાવ બનાવ્યો હતો. હવે આપણે તો નથી ખાતા, પણ દાદા ખાય છે તો અમને બનાવી આપ્યા હતા. અને મસ્ત મજાનું જમી લીધું દાદાએ. પછી એમને આપણે પહોંચાડવા કોન્ટેક કરશું. અને કોન્ટેક કર્યો તો પણ કંઈ રિપ્લે નથી આવ્યો દોસ્તો. તો એમને આપણે જેટલા દાડા રહે એટલા દાડા રહેવા દઈશું આપણા ઘરે. અને પછી એમને આપણે બિહાર સુધી પહોંચાડાવશું. અને હા, તમારે પણ આવું કરવાનું મન થાય તો કરી લેવાની સેવા. હા, અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. અને અમે હેલ્પિંગ કરી હતી એ પણ કેવી લાગી તમને. તો આવો વિડીયો બીજો પણ બનાવતા રહેશું અને જરૂરમંદની આપણે મદદ પણ કરશું. જે બને તે આપણે મદદ કરશું. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય, ટાટા. મળશું આવતા વર્ગમાં. તો જોતા રહેજો અને સપોર્ટ કરજો. ખાસ કરીને આ વિડીયો શેર કરજો દોસ્તો.